टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું જુહી ગાંધી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમને તમામ દર્શકોના મળતા પ્રેમને જોતા હવેથી આ વિશેષ કાર્યક્રમ જે દર સોમવારથી શુક્રવાર આ સમય પર પ્રસારિત થશે અને આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો અમને પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાના રહેશે. ચલો ત્યારે શરૂ કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલની આપણી વિશેષ રજૂઆતમાં. સૌથી પહેલાં મહારાજ, કારણ કે આજે અંગારકી ચતુર્થી છે ત્યારે અંગારકી યોગ કેવી રીતે બને છે કુંડળીમાં એ સૌથી પહેલાં આપણી પાસેથી સમજવું છે. ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિત જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ સો કવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. જય ગણેશ. દર્શક મિત્રો, આજે અંગારકી ચોથ છે. એટલે અંગારકી ચોથના દિવસે ભગવાન ગણેશજીની ઉપાસના કરવામાં આવે, ભગવાન ગણેશજીનું વ્રત કરવામાં આવે તો જીવનના દરેક સંકટો દૂર થઈ જાય છે. તો આજે જાણીશું કે જન્મકુંડની અંદર અંગારક યોગ કેવી રીતે બને છે અને એ અંગારક યોગ દ્વારા જીવનમાં કઈ કઈ સમસ્યા ઉત્પન્ન થાય છે. તો સૌ પ્રથમ તો અંગારક યોગ એટલે જ્યારે જન્મકુંડની અંદર મંગળ અને રાહુની જ્યારે યુતિ થતી હોય ત્યારે અંગારક નામનો યોગ બને છે. અને એ અંગારક યોગ જન્મકુંડની અંદર જ્યારે બનતો હોય ત્યારે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. જેમ કે અંગારક યોગ બનતો હોય તો શરીરની અંદર પહેલા નંબરની અંદર તો સર્જરી આપે, શરીરને કોઈ પણ અંગને ભંગ થાય છે. મંગળ અને રાહુની જ્યારે યુતિ બનતી હોય ત્યારે એક્સિડન્ટ જેવા પણ યોગો બનતા હોય છે. બ્રહ્માંડની અંદર જ્યારે અંગારક યોગ જ્યારે ગોચરની અંદર થતા હોય ત્યારે આગ લાગવી અથવા તો કોઈ પણ મોટી દુર્ઘટના ઊભી થતી હોય છે. તો એ અંગારક યોગ ઘણીવાર ઘણા બધા અશુભ ફળ આપે છે. જ્યારે સ્ત્રીની કુંડળની અંદર જ્યારે મંગળ અને રાહુનો અંગારક યોગ બનતો હોય ત્યારે શરીરની અંદર ગાયનેક જેવા પ્રોબ્લેમો પણ ઊભા થાય છે. કેમ કે મંગળ એ અગ્નિ તત્વનો ગ્રહ છે અને રાહુ એ વાયુ તત્વનો ગ્રહ છે. જ્યારે વાયુ એટલે હવા, અગ્નિ અને હવા, અગ્નિ ઉપર હવા અડે એટલે આગ વધારે લાગે છે. અને મંગળ એ રક્તનો પણ કારક છે. જ્યારે મંગળ રક્તનો કારક હોય ને જ્યારે રાહુની યુતિની અંદર હોય તો શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આપે છે. તો આના માટે શું ઉપાય કરીશું? તો પહેલા નંબરની અંદર અંગારક સ્તોત્રના પાઠ કરવા. આજે ગણેશજીની અંગારકી ચોથ છે તો ભગવાન ગણેશજીની ઉપાસના કરવી, ભગવાન ગણેશજીને દુર્વાર્પણ કરવી અને બની શકે તો સંકટનાશન સ્તોત્રના પાઠ કરશો તો અંગારક યોગમાંથી આપને અવશ્ય મુક્તિ મળશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે એક કોલર જોડાયા છે બનાસકાંઠાથી. નિકુંજભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. નમસ્કાર ગુરુજી, મારી જન્મ તારીખ છે 10/3/1977. 10/3/1977. યસ. ઓકે. જન્મનો સમય? જન્મ સમય છે સાંજે 5:45. ઓકે. અને સ્થળ? અને જન્મ સ્થળ છે ઈડર, સાબરકાંઠા. ઓકે. શું પ્રશ્ન છે?
મારે શાસ્ત્રીજીને એ પ્રશ્ન છે કે હું એક કોઓપરેટિવ બેંકમાં સીઈઓ તરીકે કામ કરું છું અને જી. 4-5 વર્ષથી સીઈઓ તરીકે છું, પણ મને સ્ટ્રેસ અને બહુ રહે છે, એટલે નોકરી છોડી દેવાનો વારી ઘડીએ જીવ થાય છે અને બિઝનેસ કરવાની ઈચ્છા થાય છે, પણ હવે શું કરવું એ ડિસિઝન નથી લઈ શકતો. તો મારા માટે શું બેટર છે એમ, અને નોકરીમાં આગળ જતા સારું છે કે ધંધાની કોઈ લાઈન મળે એમ છે મને? જી, પ્રોબ્લેમ શું છે આરોગ્ય બાબતનો? નહીં, નોકરી બાબત નોકરી બાબતનો પ્રશ્ન છે. નોકરીમાં મને સ્ટ્રેસ રહે છે, એટલે અચ્છા. નોકરીમાંથી રાજીનામું આપવાનું ઈચ્છા થાય છે જી, અને બિઝનેસ કરવાનો થાય છે, પણ હવે કેવું છે, મને હું અત્યારે એક બેંકમાં સીઈઓ તરીકે કામ કરું છું, કોઓપરેટિવ બેંક. હવે સર તમારી કુંડળીની અંદર અહીંયા તો એક તો સિંહ લગ્ન અને આપના જન્મ કુંડળની અંદર જ્યારે ચતુર્થ સ્થાન છે અને ચતુર્થ સ્થાન કુંડળની અંદર સુખનું સ્થાન કહેવાય છે. ત્યાં સુખ જોવાય છે. વ્યક્તિના જીવનની અંદર કેવું સુખ પ્રાપ્ત થશે, તો આપની જન્મ કુંડળની અંદર ચતુર્થ સ્થાનની અંદર જ્યારે વૃશ્ચિક રાશિ આપની છે ને વૃશ્ચિક રાશિના જ્યારે ત્યાં ચંદ્ર મહારાજ હોય તો ત્યાં ચંદ્ર મહારાજ નીચસ્થ થઈ જાય છે. અને જ્યારે ધંધાકીય બાબતમાં વિચારવા જઈએ તો છઠ્ઠા સ્થાનની અંદર મકર રાશિ અને મકર રાશિની અંદર મંગળ મહારાજ ઉચ્ચના થાય છે. અને કર્મ ભુવનની અંદર જ્યારે વૃષભ રાશિના જ્યારે ગુરુ મહારાજ હોય અને ગુરુ મહારાજ અને ત્યાં વૃષભ રાશિનો માલિક શુક્ર ભાગ્યસ્થાનની અંદર હોય તો સાહેબ તમારે નોકરીની અંદર સારી પ્રગતિ થશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક કે તમારા જ્યારે કુંડળની અંદર જ્યારે અહીંયા ચંદ્ર જ્યારે નીચના છે અને શનિ 12મે છે, કેમ કે એ શનિ 12મે કર્ક રાશિના હોવાથી સિંહ લગ્ન છે, એટલે જ્યારે શનિ મહારાજ 12મા સ્થાનની અંદર હોય એના કારણે માનસિક તણાવો આપે છે. ઘણીવાર વાત સાચી છે કે તમારી કુંડળી પ્રમાણે તમારે ઉપરથી વધારે પડતું ત્યાં તમને ટેન્શન મળતું હોય અથવા તો જવાબદારી વધારે હોય, ઉપરથી એવી રીતનું પ્રેશર આપતું હોય કે એના કારણે તમે મગજથી અશાંત રહો છો. તો એના માટે બની શકે ને તો એક ચંદ્રનું મોતી ધારણ કરી લો સારું. અને હું એવું માનું છું કે ભગવત કૃપાથી તમારી કુંડળી તમારે નોકરી ચાલુ જ રાખવી પડે, કેમ કે જો નોકરી કરશો ને તો જ તમારી પ્રગતિ છે. જો કોઈ પણ નવો વ્યવસાય કરવા જશો ને, કેમ કે તમારું માઇન્ડ ચંચળ માઇન્ડ છે અને એની અંદર પણ તમારી પ્રગતિ નહીં થાય, તો એના કરતાં વધારે તમારે માટે બેટર છે કે તમે નોકરી ચાલુ રાખો. ને બની શકે તો ચંદ્ર મહારાજનું એક નિવારણ કરી અને મોતી ધારણ કરી લો, અવશ્ય તમને ફળ મળશે. ને ચંદ્ર માટે બીજો પણ ઉપાય બતાવો, પણ ભગવાન શિવ ઉપર ત્યાં તમે અભિષેક કરવાનું રાખો દૂધથી, તો પણ તમારી આ બધી જે પણ સમસ્યાઓ એ દૂર થઈ જાય. જય ગણેશ. બિલકુલ. અને કોલર જોડાયા છે સુરેન્દ્રનગરથી ભાવિનભાઈ આપણી સાથે જોડાયા છે. ભાવિનભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 12/2/62. 12/2/62. ઓકે. જન્મનો સમય? બપોરે 2:30 વાગે, 2:30. બપોરે 2:30. ઓકે. અને જન્મનું સ્થળ? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. ઓકે. કોના માટે પ્રશ્ન છે? શું પ્રશ્ન છે આપ? મારા ફાધર માટે હતું. ઓકે. શું પ્રશ્ન છે ભાવિનભાઈ? પ્રશ્નમાં એવું છે કે મારા પપ્પા પોતે કલાકાર છે, ઘણા વર્ષ એમને ગાયું, પણ કોઈ જસ નથી મળતો. અને સારું કામ કરે, કોઈનું સારું વિચારે તો પણ એમને કોઈ જસ નથી મળતો. કોઈ એમ નથી કહેતા કે ભાઈ સારા માણસ છે, સારું કરે, કોઈ જસ દેતું નથી. અને બીજી વસ્તુ એ કે એમનું સ્વાસ્થ્ય અત્યારે થોડુંક દુખાવાના અંત એમ બધું રહેશે, તો એમનું સ્વાસ્થ્ય કેવું રહેશે? જી, હવે આપનો જે પ્રશ્ન છે કે એમને એ સારા કલાકાર છે અને એમની વાણી સારી છે, એ સારું સંગીતકાર છે, તો એમને કોઈ પ્રકારનો જસ મળતો નથી. તો અહીંયા જન્મકુંડની અંદર પ્રથમ તો સંગીતનો કારક ગ્રહ છે ને શુક્ર મહારાજ છે. અને આમની જ આમ તમારા પપ્પાની કુંડળની અંદર ભાગ્યસ્થાનની અંદર શુક્ર મહારાજ છે. અને એ શુક્ર મહારાજ જ્યારે શનિના ઘરના હોય ત્યારે વ્યક્તિને એક તો સારી કુંડળી એક એવું કહી શકાય છે કે જ્યારે અષ્ટમ સ્થાનની અંદર મંગળ, કેતુ, શનિ, બુધ, ગુરુ અને સૂર્ય, જ્યારે આવા 5 ગ્રહોની યુતિ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર થતી હોય એટલે વ્યક્તિને ગૂઢ જ્ઞાન પ્રાપ્ત થાય, વ્યક્તિને સારા જ્ઞાની બનાવે, વ્યક્તિ જોડે સારું સાહિત્ય આપે, વ્યક્તિને એ વ્યક્તિ બોલતો હોય તો લોકોને સાંભળવાની ઈચ્છા થાય. પણ
અહીંયા મકર રાશિના જ્યારે ગુરુ મહારાજ નીચસ્થ થાય ત્યારે વ્યક્તિને હંમેશા જશ ન આપે. બીજા કુંડળીની અંદર બીજા નંબરની અંદર વિચારવા જઈએ તો મિથુન લગ્ન અને બીજું સ્થાન દ્વિતીય સ્થાન છે, એ દ્વિતીય સ્થાન વાણીનું પણ છે. તો એ દ્વિતીય સ્થાનની અંદર જ્યારે કર્ક રાશિના રાહુ મહારાજ હોય ત્યારે વ્યક્તિને હંમેશા થોડી વાણી બગાડે અને વાણી થોડીક વ્યક્તિને બફાટ આપે. તો ઘણીવાર વાણી બાબતથી પણ વ્યક્તિના સંબંધો બગડતા હોય છે. એટલે થોડુંક એ ધ્યાન રાખવું અને એના માટે તમારે અહીંયા બની શકે તો એક ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ, મંગળ કેતુનો અંગારક યોગ, સૂર્ય મંગળનો પણ અંગારક યોગ બની રહ્યો છે, શનિ કેતુનો શ્રાપિત યોગ પણ બની રહ્યો છે. તો અષ્ટમ સ્થાનની અંદર આ બધાય પાપ ગ્રહો અને શુભ ગ્રહોની યુતિ છે. તો આના કારણે થોડોક દુષ્પ્રભાવ આપે છે. એના કારણે એમને આરોગ્યની પણ સમસ્યાઓ અષ્ટમ સ્થાન આપે. કેમ? અષ્ટમ સ્થાન એ મૃત્યુનું સ્થાન છે. તો અત્યારે જન્મકુંડળીના આધારે એમની અત્યારે શનિની મહાદશા ચાલી રહી છે અને શનિની અંદર જ્યારે ચંદ્ર અને મંગળ, ચંદ્રની પતિ ગઈ એટલે મંગળની જ્યારે દશા ચાલુ થઈ, જ્યારે શનિની અંદર જ્યારે મંગળની અષ્ટમ સ્થાનની અંદર અને એ જન્મની યુતિ પણ એ જ છે, એના ઉપર જ્યારે મંગળ અને શનિ હોય ત્યારે આરોગ્યના પ્રશ્નો એમના ઊભા થાય અને એ 25/8/2025થી શરૂઆત થઈ છે. એટલે ચિંતા ન કરો, બની શકે તો આ શનિ કેતુ અને શનિ મંગળના અંગારક યોગનું નિવારણ કરાવી દો અને ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું કહો તો આ બધી સમસ્યાઓ દૂર થઈ જશે. જય ગણેશ. બિલકુલ, આ વિશેષ રજૂઆતમાં આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે એસ્ટ્રો ગુરુમાં. આપણી સાથે મહેશભાઈ શાસ્ત્રી જોડાયેલા છે અને અન્ય એક કોલર પણ જોડાયા છે દ્વારકાથી. નિલેશભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું નિલેશભાઈ ન્યૂઝ કેપિટલમાં. આપનો જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 28 જુલાઈ 1985. 28 જુલાઈ 1985. ઓકે. જન્મનો સમય? સવારે 4:10. ઓકે. અને સ્થળ? મીઠાપુર, દ્વારકા મીઠાપુર. ઓકે. શું પ્રશ્ન છે? કોના માટે પ્રશ્ન છે? એ પ્રશ્ન મારા માટે જ છે. પ્રશ્ન એ છે કે અરે નોકરીમાં થોડું ટેન્શનથી અને પ્રમોશનમાં બહુ વાર લાગે છે, તો એના માટે શું કઈ પ્રોબ્લેમ છે, શું કરી શકે? એને લીધે ટેન્શન આવે અને ઘરમાં બી ઘણા બધા પ્રોબ્લેમ થાય, ઝઘડા થાય, તો એનું નિવારણ કઈ રીતે કરી શકીએ? જય દ્વારકાધીશ. તો આપની જન્મકુંડળીની અંદર અત્યારે જે નોકરીની અંદર જે પ્રમોશન નથી આવતું એનું કારણ કે કુંડળીની અંદર મિથુન લગ્ન અને લગ્નની અંદર શુક્ર. બીજા નંબરની અંદર જે નોકરીનું જે સ્થાન છે એ છઠ્ઠું સ્થાન રિપુ સ્થાન છે અને છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર મહારાજ જ્યારે નીચના હોય ત્યારે ઘણીવાર વ્યક્તિને અસંતોષ આપે. વ્યક્તિને દરેક જ્યાં પણ નોકરી વ્યવસાય કરે ત્યાંથી એને સેટિસ્ફેક્શન ન મળે એટલે ચંદ્ર મહારાજ છે. અને બીજા નંબરની અંદર જન્મકુંડની અંદર જ્યારે પંચમ સ્થાનની અંદર શનિ અને કેતુનો એક શ્રાપિત યોગ પણ બને છે અને અહીંયા અષ્ટમ સ્થાનની અંદર મકર રાશિના જ્યારે ગુરુ મહારાજ નીચના હોય ત્યારે આ બધા પ્રોબ્લેમ આપે છે. તો આના માટે બની શકે તો એક ગુરુ મહારાજનું એક બની શકે તો મોતી, ચંદ્ર મહારાજનું મોતી અને પોખરાજ જો ધારણ કરી લો તો તમારી સમસ્યા દૂર થઈ જશે. અને શનિ કેતુનું એક શ્રાપિત યોગનું પણ નિવારણ કરવું જરૂરી છે. તો શનિ કેતુનો શ્રાપિત યોગનું નિવારણ કરો અને ચંદ્ર માટે મોતી ધારણ કરો અને દર સોમવારના દિવસે ભગવાન શિવના મંદિરે જઈ અને એક રુદ્રાભિષેક કરવાનું રાખો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે અને તમારી નોકરીની અંદર આપને સારું પ્રમોશન મળી જશે. જય ગણેશ. બિલકુલ. અને કોલર વર્ષાબેન આપણી સાથે જોડાયા છે. વર્ષાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો જી વર્ષાબેન. જન્મ તારીખ છે 22/10/2010. 22/10/2010. 22/4/2010. ઓકે. જન્મનો સમય? સમય સાંજે 5:30. સાંજે 5:30. ઓકે. અને સ્થળ? પોરબંદર. ઓકે. પોરબંદર. શું પ્રશ્ન છે આપનો અને કોના માટે પ્રશ્ન છે વર્ષાબેન?
બેબી માટે છે, બે ભાઈ બેન ટ્વિન્સ છે, ઓકે એટલે ઓમ ભાઈ બેન બેયનું પૂછવું છે. જી શું પૂછવું છે, શું ભણવામાં પ્રશ્ન? એને ભણવું નથી ગમતું. જી અભ્યાસ માટેનો પ્રશ્ન ભાઈ છે. છે 11માં આવ્યો ને બેન છે ઈ 10માં રહી ગઈ. હવે જી. ભણવું નથી ગમતું બે ભાઈ બેન ને, અભ્યાસ છે કે નથી એના નસીબમાં. જી 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 તો હવે જન્મ કુંડળીની અંદર અહીંયા વિદ્યા અભ્યાસ માટે તો આ જાતકની કુંડળીની અંદર કન્યા લગ્ન અને લગ્નની અંદર જ્યારે શનિ મહારાજ હોય અને જ્યારે પંચમ સ્થાનની અંદર મકર રાશિ, અરે જ્યારે લગ્નમાં શનિ મહારાજ હોય અને પંચમ સ્થાનની અંદર મકર રાશિ અને જ્યારે ગુરુ મહારાજ જ્યારે અહીંયા છઠ્ઠા ભુવનની અંદર જ્યારે બેઠા હોય અને ત્યાં પાપ ગ્રહોની જ્યારે શનિ અને દ્રષ્ટિ હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર વિદ્યા અભ્યાસની અંદર અરુચિ આપે. મંગળ પણ ત્યાં નીચના છે અને ચંદ્ર મંગળની યુતિ પણ ખરાબ છે. તો જ્યારે આવું બનતું એટલે બીજી પ્રવૃત્તિઓની અંદર માણસને રાખે. તો આના માટે તમારે આ જાતક માટે એક શનિ અને ગુરુનું એક નિવારણ કરાવવું અને મંગળ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવી. કેમ કે ભગવાન ગણેશ છે ને વિદ્યાર્થી લભતે વિદ્યમ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રમ, મોક્ષાર્થી લભતે ગતિમ. ભગવાન ગણેશજી વિદ્યા આપવાવાળા છે. તો ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો. બની શકે તો રોજ ઓમ ગ્લોમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના તમારા જાતકને એટલે બાબાને અને બેબીને બંનેને જપ કરાવરાવો તો એમની આ જે વિદ્યા અભ્યાસનો પ્રશ્ન છે એનું સોલ્યુશન આપશે અને ભણવાની અંદર રુચિ રહેશે. બીજું કુંડળીની અંદર કોઈ ખરાબ ગ્રહો નથી, ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર ધર્મેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ધર્મેન્દ્રભાઈ ન્યૂઝ કેપિટલમાં. જેમના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. ધર્મેન્દ્રભાઈ આપને અવાજ મળે છે મારો? ધર્મેન્દ્રભાઈ અવાજ આવે છે મારો? અન્ય એક કોલર જોડાયા છે પુષ્પાબેન. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. પુષ્પાબેન, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા હેલો જી જી પુષ્પાબેન, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 2007 જી તારીખ 2007 સમય 2 થી 2:30. જી તારીખ કેવી પડશે આપે? 14 જી અને મહિનો? મહિનો બીજો. ઓકે 14/2 અને 2007. ઓકે. જન્મનો સમય કયો છે? 2 થી 2:30. બપોરે 2 થી 2:30 ની વચ્ચે. હા. ઓકે. અને જન્મનું સ્થળ? પોરબંદર. શું પ્રશ્ન છે, કોના માટે પ્રશ્ન છે પુષ્પાબેન? મારી છોકરી માટે. ઓકે. શું પ્રશ્ન છે આપનો? એમને બીએસસી નર્સિંગમાં એડમિશન લીધેલું છે તો એને ભણવામાં કેવી સફળતા મળશે અને એની તબિયત બરોબર ન રહે. જી હવે અહીંયા મિથુન લગ્ન અને ગુરુ મહારાજ જ્યારે વૃશ્ચિક રાશિના છે અને પંચમ ભુવનની અંદર શુક્ર મહારાજ એ ભાગ્યસ્થાનની અંદર હોય ત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યા અભ્યાસમાં સારું એને અહીંયા પ્રગતિ થશે. જે પણ ફિલ્ડની અંદર છે ફિલ્ડની અંદર પ્રગતિ થવાના જ યોગ છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને કુંડલીમાં એવા કોઈ ખરાબ ગ્રહો નથી કે એમના વિદ્યા અભ્યાસમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવે. કોઈ ચિંતા કરશો નહીં. અહીંયા એક સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે, એના કારણે થોડું કોન્ફિડન્સ ડગી જાય, પણ એના માટે જો રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખે તો આ બધી સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર યશભાઈ જોડાયા છે આપણી સાથે રાજકોટથી. સ્વાગત છે યશભાઈ ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો યશભાઈ, અવાજ મળે છે મારો? હા જી. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા જય ગણેશ. આપણે 24/2/2023 24 ની સવાર. ઓકે. 2003 અને 1:38 રાત્રે. 1:38 બપોરે? નહીં, રાત્રે 24 ની ઓકે, સવારે. રાત્રે. જી. 1:38. ઓકે. અને સ્થળ? રાજકોટ. ઓકે. કોના માટે પ્રશ્ન છે, શું પ્રશ્ન છે? આ માટે જ પ્રશ્ન છે. જી. હા એટલે મેં છે ને 12 કોમર્સ કરેલું છે
કે આગળ સરકારી નોકરીમાં કરીએ તો આગળ ભવિષ્ય કેવું રહેશે ને લગ્ન યોગમાં આપણે ક્યારે છે? જી જય ગણેશ. હવે આપની જન્મકુંડની અંદર અહીંયા મકર લગ્ન અને ચંદ્ર મંગળનો કેન્દ્ર સ્થાન એટલે મકર લગ્નમાં જ જ્યારે ચંદ્ર અને મંગળનો એક લક્ષ્મી યોગ સારો બની રહ્યો છે. સૂર્ય મહારાજ મેષ રાશિના ઉચ્ચના, શુક્ર મહારાજ મીન રાશિમાં ઉચ્ચના હોય અને જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર સપ્તમ ભુવનની અંદર જ્યારે ગુરુ મહારાજ ઉચ્ચના હોય તો આ તમારી કુંડલી રાજયોગની કુંડલી છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધી રીતે ભગવત કૃપા તમારા ઉપર છે કે આવી કુંડલી જ્યારે પ્રાપ્ત થાય તો વ્યક્તિને હંમેશા ટોપ ઉપર પહોંચાડે છે. એટલે કોઈ ચિંતા કરશો નહીં. દાંપત્ય જીવન પણ સારું છે. તમારા કરતાં તમારી પત્ની તમને ચડિયાતી અને ધાર્મિક મળશે. એટલે કોઈ ચિંતા કરશો નહીં અને તમને સારી જોબ અને નોકરી પ્રાપ્ત થશે. કોઈ ચિંતા કરશો, જે ઈચ્છા ધારો એ પ્રમાણે પણ આપણે એજ્યુકેશન પ્રાપ્ત થશે. થોડી મહેનત કરશો ને તો સફળતા અવશ્ય મળશે. જય ગણેશ. બિલકુલ. અને કોલર રોહિતભાઈ આપણી સાથે જોડાયા છે. રોહિતભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. જન્મ તારીખ? હાલો જી રોહિતભાઈ. 2/10/1998. ઓકે, 1998. જી. જન્મનો સમય? જન્મનો સમય તો પાકો યાદ નથી, પણ સવારના 5 થી 6 ની વચ્ચે. ઓકે. અને સ્થળ? સ્થળ રાજકોટ. ઓકે. કોના માટે પ્રશ્ન છે અને શું પ્રશ્ન છે? મારા માટે છે, લગ્ન માટે ને કામમાં મેળ નથી આવતો. જી. હવે જન્મ કુંડલીમાં કન્યા લગ્ન અને લગ્નમાં જ્યારે શુક્ર મહારાજ નીચેના હોય અને એમાં જ્યારે સૂર્યની જોડે અસ્તના થતા હોય ત્યારે વિવાહમાં પણ વિલંબ થાય. કેમ કે શુક્ર છે ને લગ્નનો કારક ગ્રહ છે, મોજ શોખનો કારક છે. તો આ શુક્ર મહારાજ જ્યારે નીચેના થતા હોય અને સપ્તમ સ્થાનની અંદર મીન રાશિ અને મીન રાશિના સ્વામી ગુરુ મહારાજ છે. અને એ જ ગુરુ મહારાજ જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર એટલે રિપુ સ્થાનની અંદર જ્યારે કેતુની જોડે યુતિ કરતા હોય ત્યારે ગુરુ કેતુનો ચાંડાલ યોગ બની રહ્યો છે. જ્યારે આવા ગ્રહો હોય ત્યારે વ્યક્તિને છઠ્ઠું સ્થાન નોકરીનું પણ છે અને છઠ્ઠો સ્થાનના માલિક પણ ત્યાં શનિ મહારાજ એ પોતાની રાશિથી અષ્ટમ સ્થાનની અંદર મેષ રાશિમાં નીચેના બની જાય છે. એટલે ગ્રહો થોડા ખરાબ છે. આના કારણે કોઈ સફળતા નથી મળતી. રાહુ મંગળનો અંગારક યોગ પણ 12મા સ્થાનની અંદર બની રહ્યો છે. એ અંગારક યોગના કારણે પણ વ્યક્તિ ઘણીવાર મહેનત કરવા છતાં પણ વ્યક્તિને યશ ન મળે અથવા તો વ્યક્તિના જીવનની અંદર કારકિર્દીમાં સફળતા ન મળે તો બની શકે તો આ મંગળ રાહુનો અંગારક યોગ અને ગુરુ કેતુનો ચાંડાલ યોગનું એક નિવારણ કરાવો. અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજ નીચના હશે તો હનુમાનજીની ઉપાસના કરો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. વિવાહ માટે તમે અત્યારે થોડીક રાહ જુઓ. કેમ કે થોડોક અત્યારનો સમય ખરાબ આપણો વિપરીત ચાલી રહ્યો છે. એટલે જ્યારે 2027ની જાન્યુઆરી 1 વર્ષ પછી આપના પૂર્ણ યોગ બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ. આપનો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના જે પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ આપે આપ્યું. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો, કારણ કે એસ્ટ્રો ગુરુ જે હવે સોમવારથી શુક્રવારે રાત્રે 9:26 કલાકે પ્રસારિત થશે અને આવતા એપિસોડમાં આપ ફરીથી અમને સંપર્ક કરી શકો છો. તમારો જન્મ સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે. રજા આપશો. નમસ્કાર.